ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તો ગાઈસ અમાર તો ધાબા પર સવાર પડી જઈ છે સતરે ગુડ મોર્નિંગ જય માતાજી ચેહાર ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓય ગુડ મોર્નિંગ તરકો ખાવા આવી ગયા વહેલા વહેલા તો ગાઈસ બેબીને તો તરકો ખવડાવીએ વહેલા વહેલા વિટામિન ડી ખવડાવો બરા અંશુરી હા સેતુરી શું કરા લે રોટલા ગાય આજ તો મેથીના બગડી જતી નહીં બનાવે ને કે બનાવવાની આ બધી બગાડી ગઈ મારે લાવેલી મેથી અરે મેં કીધું આપણા વાળે બનાવી દે મેથી શાક નહીં ખાવ રોટલા જ ખાવા તો ગાઈસ સવારે તો બધા ઉઠી જાઓ ખાલી અંશુરી એકલો ઊંઘી જાય ધાબા પર અંશુરી એ અંશુરી ગુડ મોર્નિંગ બોલો તો ગાઈસ તો રોટલા તૈયાર થઈ ગયા હતા અને થોડા સેતા ફાફડા કરી દીધા અને મરચું લાવ્યા કાલ વાટીનું કોફી અહીં ગાઈસ એટલે વાટી દીધું હું વજા ગાઈસ સોની જો ફાફડા તારે કારા મેસ આ તારા ખાના હો તારા જ હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો કે સતન નામ લોકો તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી કેમ છો બધા મજામાં તો ગાઈસ સરસ બધાને સવાર પડી ગઈ છે ગાઈસ 10 વાગ્યા 10 વાગે ઉઠ્યો તો બહુ લેટ થઈ ગયો ચલો માતાજીને દર્શન કરી લઈએ જય માતાજી રાણી ગાઈસ રવિવાર એટલે થોડો મસ્ત આરામ કરો શાંતિથી ઉઠવાનું બાકી રોજ તો વહેલું ઉઠવાનું છે 6-7 વાગે ઉઠીએ પપ્પા ગુડ મોર્નિંગ આજ તો બહુ લેટ ઉઠી જય માતાજી પપ્પા ટીવી હા ચામડા મને અને ગાઈસ આજે તો જવાનું છે લગ્નમાં કલોલ તો બ્લોગમાં બના રહેજો ચલો ગાઈસ થોડું કામ બતાવેલું ફટાફટ તો ગાઈસ આ બાજુ યશ ઉઠી ગયો યશ બી તૈયાર થયા લગ્નમાં આવું જોવાનું કરે તાન ઇવનિંગ કપડા પહેરે વાહ મને ગુડ મોર્નિંગ જય માતાજી યશ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી એટલે હે નહીં ના કરતા અંગાતમાં અંગાત ઊંચો કરીને પાછળ કેમ એટલે હે બધું ખાવા મળશે દાળ ભાત લાડવા પૂરી શાક બધી મમ્મી આપી દીધા મારે મેચિંગ કરી દીધું કાકાએ તો હા પીરા પીરા મારે જોડે આવવાનું એટલે ચાલો હવે થોડી વારમાં જાનવાર નીકળશે પછી આપણે જઈએ તો ગાઈસ અમારે તો હવે શાક બનાવવાની તૈયારી ચાલે શું બનાવતો રસ સારું છે ત્યાં બહુ ટાઈમ થઈ ગયો 2 તારીખ વાર તો ગાઈસ કામ પડીને હવે થોડા નવરા પડ્યા રાંધવાનું કામ ચાલુ નહીં છે નાસ્તો કરીને બેઠા ને હાલ ખાવાનું બનાવવાનું પછી રાતનું ખાવાનું બનાવવાનું નહીં બપોરે હોવાનું ગાઈસ મમ્મીને એ તો ખેતરમાં ગયા હા બેસવાનું ચાલ લેવા અને ચહેરો ઊંઘી રહી તે તો જબરી જગ્યા હોતી નાખી સારું લે શું બનાવ્યા જીનલ આજે કાઢેલા હા શું વાત છે તો કાઢેલા બનાવ સારું સારું તો ખાવા મને મળતું જ નહીં જીનલ હા ને હું ઘેર હોય ને સારું સારું બનાવતી નહીં તો કારેલા બનાવી દીધા આટલું મસ્ત મારે પણ આજ મારે ખાવાનું નહીં ક્યાં તારે તો લગ્નમાં જવાનું હવે જોનમાં જઈને ખાઈશું દાળ ભાત ને એવું ખાઈશ કારેલા કોનો ભાવ કોમેન્ટ કરીને કહેજો ચલો બસ હા ડીજે તો વાગ્યું કદાચ અવાજ તમને સંભળાતો હોય ડીજેનો બાકી લગાવું કરે હા મનીષા કપડાં ધોવા આ મની તો નાઈ નહીં હજુ આવું નહીં તારે ક્યાંથી હતી લગ્નમાં આવવાનું હા આવું તૈયાર થઈ જાય ને તાર કંઈ કહેતી નહીં સાચું કહું લે આ કલોલ જ જવાનું પણ એકલી રખડવું પડે પણ તારે હું તો હોજે 4 વાગે ઘેર આવે પણ હું તો હોજે 4 વાગે ઘેર આવે મોજમાં મોજ પતાવી ના ઉપર ના ચાલે ભાઈ બધા બે મોજમાં રહેવું જ પડે એક જણના તો હા આવું હોય તો પછી બેહવું પડે 4 વાગ્યા બોલ હા ના તો હાર તો એટલે જ કહું એકલી રખડવું પડે પછી તાર બી આવું નહીં તો ગાઈસ ચાલો ધાબા પર ફોટો મારતા હું કે આવું તમે ગાઈસ સાગર આવી જશે આવવાનું તારે નહીં આવવાનું
રોકાવું પડે ભાઈ, મારે ઘરમાં કોઈ નહીં જતું. મારે તો રોકાવું પડશે લગભગ તો. 2 જણા ગાંડિયા વિડીયો જોવા. રે બંધ કરજો, લાવજો ફોન તમે. વિડીયો જોવા તો આપણા વિડીયો જોવા જો હવે કહી દઉં છે વિડીયો જોવા. હા તો બે સાબાજી તો બાજરીના રોટલા ઘરાય છે. જીનો સવાર બધાને રોટલા કરવા દે જઈએ. આ બાજુ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું ગાઈસ. બગીચો સાફ કરે ને પેલી મોટર ચાલુ કરે પ્રેશર આપણે ગાડી ધોવાવાળી એનાથી ધોવાઈ જાય મસ્ત. તો ગાઈસ મમ્મીને ખેતરમાં જઈને આતા રહ્યા 4 લાઈન. બસ એક જ આટલું પોટલું લઈને આવેલા મમ્મી. તમે આ 4 બેહન આટલું પોટલું થતું હોય? હા એક પોટલું વાઢીને આવ્યા ગાઈસ મમ્મીને. માણીને નવરાઈ દે ના ઓરી નંબર દે ઓરી એડવાન્સ ઓરી. અરે ના છોન 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 ના હજુ મારો કામ કરી ને અલ્યા રોલી તને ઓરી નંબર દીધી એનો સોરી લેવાની. હું તો સેટો જ રહેલા, હું તો આયા જ નહીં નીકળે. મણી હવે અનિલે ઢોલ ફરી રેડ દેવા. ચેતા કે રેચી તારે હા ચાલો ગાઈસ 12 વાગી જાય ને જોઈન તો જતી રહે. હું ધોઈને ફટાફટ તૈયાર થઈ જાઉં. તૈયાર જ છું હું તો, ખાલી બૂટનો મોજા પહેરવાના છે. ચલો ગાઈસ તો ફટાફટ. તો ગાઈસ અંશુને નવરાઈ દીધો છે હવે અને મમ્મી તો ખેતરમાં આવી જઈ છે. ખાવા બેસી જાય એવી મમ્મી તો ભૂસી થઈ ગઈ. હા ગાઈસ સેતા રોટલા કરે. વાટા મારા એટલે રોટલા કર ના હોય ભાઈ, રસોડામાં ઊભી રહે વાટા મારમાં કરવાના. રોટલા પર જના બળી જાય કે ના બળે. તાત તો ગાઈસ મમ્મી તો વાટે ના જઈએ અમારી. ખાઈ લીધું ફટ. 12 વાગે હું વાટો ખાડા બાર ના ખાયા તો અડધો કલાક લાગો. ત્યાં હવે નાસ્તો બનાવી દેતા 100 વાગે ઉઠીને. હેલો ગાઈસ, વેલકમ બેક ગાઈસ. હવે હું સાગરે ફાઇનલી ઘરેથી નીકળી ગયા ગાઈસ. વિડીયો અપલોડ કરતો હતો ને તો વિડીયો અપલોડ કરતાં કરતાં કોપીરાઇટ આવી ગઈ એક મ્યુઝિકમાં. તે પછી મારે વિડીયો ફરીથી એડિટ કર્યો અને પછી એક્સપોર્ટ કર્યો અને પછી ફરીથી અપલોડ કર્યો. આ લગનમાં જવાનું થોડું મોડું થઈ ગયું છે તો ગાઈસ ગાડી ઘુમાઈએ પગાપગ અને સીધા પહોંચીએ. તો ગાઈસ હવે ગાડી દોડાઈએ થોડી. તો ગાઈસ અહીંયા કલમ તો અમે લોકો પહોંચી ગયા. તો ડીજે વિશે દેખાતું નહીં. બધું આપણે તો આટલું બધા મોડા તો એ કશું ના નહીં લાગતું. સાકરિયા અહીંયા હા વર્ગો પતી ગયો. ભૂલે સાકરિયા હા ડીજે છે બાજુ. હા મોડા પડે ખું ચોક આઘું વાગે તો ખરું. ગાઈસ અમે અહીંયા ગાઈસ એક સાઈડ જમરવાળો એક સાઈડ ચોરીને એવું રાખ્યું. તો આપણે ચોરી અને એના પાછળની સાઈડ આપણે જમરવાળો હા લાગે. અમારી બધી પબ્લિક હવે સીધી જમવા ભરત કાકા વરઘોરો પતી ગયો. ભરત હા અત્યારે ખુલ્લું કરી દીધું લાગે. તો ગાઈસ હજુ તો વરઘોરો બાકી છે અને અમે લોકો જમવા આવી ગયા. હજુ તો જમી વમીને કહીને હવે જઈશું વરઘોરામાં. બધા લાઈનમાં ભરી ગયા છે. માપનું ખાતું સાગર એના કે કુદાય નહીં કઈ. હા લોકો ડિશ લઈ લીધી ને જમવા બેઠા સાગર. તો ગાઈઝ અમે અમને પાણી રેડતો હતો પણ અમને પ્રાપ્ત સાગર ને મણી બે હોળી રમવા માંડ્યા જ તે પછી મને રમવા દે બંધ રાખી કોમ. અને આ સાઈડ જીના ખાઈ લીધું બાકી શું બનાવી ખાવાનું? કારેલા કડવા કરો કારેલા હારા મને અચાર નહીં કે શરીર માટે હારા
તો ગાઈસ પપ્પા તો વ્લોગ જોવા રોજ દે તો ભાઈ જીના લીધે કારેલા બનાવ્યા ગાઈસ પાકે શરીર માટે હારા બહુ ના ખાતા ના તમારે બોલી કરવી થઈ જાય ગાઈસ બેહો તો ગાઈસ ગાડો તો બેહો પાવા માંડ્યો ચલો ગાઈસ હવે મારે ખાવાનું હોય ખાવાની તૈયારી કરીએ ઉપર જઈને ચેતા નહીં તો ગાઈસ હવે હોમયું કરી લીધું ખાઈ પી નવરા થઈ ગયા ને હવે હોમયું કરવા આવી ગયા આજ ફૂલ મોજ ચાલી રહી कैसे ये उचारवाने गाइस अब लगन वगन पता ही हमें लोगों तो निकली गया हाँ घर साइड घरे જઈએ થોડું કામ यहाँ सब घरे जाएंगे એટલે સાગરને બહાર જવાનું હોય મારે થોડું કામ હો તો ફટાફટ જઈએ ઘરે જઈને તમને મળને ગઈશ बासी प्याज की चटनी बिना हो किसी का भी रात हैं अपनी महफिल बागा मां बोले आधी रात मां मुरली गई देख रात मां थोड़ी बागा मां बोले आधी रात मां क्या बे जाना ये लगे तू ओमला बहन ला रो वाला कर दी तू तो गाइस गगोल खा बेटा भाई खाई ले हम जाए वीडियो जो आगे आखो तो माइनक्राफ्ट जो करूँ छू ना बंद कर दे બધું નેટ ના બેટ કોમ્પ્યુટર વાળા થઈ ગયા છે બધા ગાઈસ ગગલા તો ખાવા બેઠે છે અને હું તો વાટકો લઈને આવ્યો સાસ આપણે ઘરની સાસ નીચે લઈ જાઉં ભાવ ગલ્લાની આપણો ઓછી ભાવ તો ગાઈસ સાવન સાસ આપી ગયો ચલો ખાઈ લઈએ આમાં સાસ હતી કાંઈ તો ખાવાનો વાટકો નતો તે અમારે રેડી દીધી સાસ વાટકા લઈને નહીં આવી યાર પાઈની તાર લઈને આવી આવો જુદા રહીશું તો શું કરશું એ તો પડ્યા તો ભાઈ કાઢવા જ નાનું કરો દેશમાં મૂકવાના પછી જોઈને પાઉચ જવાનું એટલે ચલો ગાઈસ તો ખાઈ લઈએ તો ચેતાએ મિક્સ સબ્જી બનાવી હા બાજરી રોટલા ક્યાં તો ચોરીને ખાવું બધું અરે બહુ દાય ને બે દાડે બે દાડે મને જોઈએ પણ નહીં બનતું હોય તો ગાઈસ લગનમાં તો ઘરે અત્યારે હા આ બે જણ તાપની ઊંઘ આવતી નહીં તમે શું કરો ભાઈ યા તું મંદિર આગળ બધું માટી કર્યો મોજાને બોજા પલાળીને મારા મોજા પલાળી દીધા તીએ તન મારા પગમાં મુજો એ મારા પેલા બૂટના હા તન તમે શેતા બેન આ નેચર કપડાં ધોવાઈ જાય ઉપર પાણી નહીં આવતું કઈ સવાજ જીનલ તો કચરો વાળા હા બોલ ને પડતી નહીં હમણાં 2 દસરા દાડા પહેલાં પડી હતી ખબર હે ને તો ગાઈસ જમી ભાઈ નવડા પડ્યા હતા મમ્મીના શ્વેતા એમને તો કપડાં બપડા ધોઈને નવડા પડ્યા છે હવે તો ગાઈસ અમે જઈએ છીએ તારાપુર શ્વેતાના ફઈના ઘરે અને મારા માસીના ઘરે શ્વેતા ખબર કાઢવા જાય છે અને અમે માસીના છોકરીને ભાની હે એના કપડાં લઈને જઈએ રમાડવા તો ગાઈસ હું શ્વેતાના અંશુ રડવા નીકળી ગયા છે શ્વેતા પહેલાં તો જઈશું માસી તો જવું ફઈના તો જે અંદર હોય અહીંયા પહેલા બહારની સાઈડ હોય પછી બહારની સાઈડ તો આપણે તો આમ ફઈને જ જવાનું સડાલત થઈને જ તો ગાઈસ માસીને ઘરે આવ્યા હતા
તો ગાઈસ માસીન ઘરેથી હવે ફઈના ઘરે આવ્યા રમવાનું શું? ગાડીઓ જોઈ જાય લાગે હવે રમવાનું શું? તમે માસી ગયા હતા રબ ગાડી એમાં માસી ખરો ને પેલો દહીં માસી એમના ઘરે એ રોરાવતી ને લે એનો ઊભું નહીં ગાઈસ આ તો રમરમ જ કરા બધા રમકડા કરી ઓવા જાતે ને જાતે મૂકી દો ભાઈ ઘેર નહીં લેવાનો ભાઈ ઘેર નહીં જવું કે નહીં જવું હે ને નહીં વરખતા આવતો નહીં એટલે નહીં વરખતા ટાટા તો ગાઈસ ફઈના ઘરે આવ્યા હતા ફઈને ખબર કાઢવા બહુ ટાઈમે સેતા તો હવે ઘરે જવાનું કરીએ એક ફઈના ઘરે હતા બીજી ફઈના ઘરે આવ્યા તો ચલો બધા ટાટા આવજો ફઈ હો આવજો ફુવા તો ગાઈસ હું શેતાન અંશો નીકળ્યા હતા તારાપુરથી ઘર સાઈડ બે ફઈઓ ને એક માસી શેતાન બેનપણી બધા મળી નીકળ્યા તો હવે સાઈડ વરસાદ જઈએ 5:30 થઈ ગયા હા ઘરે જતા જતા મોડું થઈ જનારું હા હવે જોઈએ સાંસ્કૃતિક કેવું થાય હા બધા ઘરે રેડી હા કે નહીં હેલો ગાઈસ 6 વાગી ગયા શું કરું ભાઈ તું લા પાડાને હેરાન કરું બચારાને તમે કોને ભફા કરા તો ગાઈસ મમ્મી તો બાલ કારા કરાવવા ગઈ હા મને તો દાનું લાગે મમ્મી હા તા હા લગન આવી ગયા હતા ને કોકના લગન આવતા જ નહીં મમ્મી તો ના કે મમ્મી ત્યાં તૈયાર થતી હોય આ તો હા બેટા ના બહુ રમવાના જ હતો તો કઈ રસોડામાં આવી ગયા છે અલ્યા પુલ્લા ને બુલ્લા બનાવી લઈએ રસોડામાં તો ટેસ્ટ કરીએ કઈશ કેવા લાગે પુલ્લા આમ તો હું ખાતો ને બહુ તેલવાળું પણ હા તો ગાઈસ ઘરે આવી ગયા હતા મમ્મી તો ઘઉં સાફ કરવા કાઢ્યા મય બે હવા લે મય મય માસી બોલાવતો હતા ને તાન માસી ચા પીતા હતા નહીં રે અને પાછા અમે ગયા પાણી લાય ને ના આવું છું લે મેં પોત નાખી હા ના એ તો હતી તો અમે તો માસી ના લઈને આવ્યા હા હા ઉતારી દીધું તો ગાઈસ ગેડોન માથા કઈ કતેરો આવતો તો મેં વ્લોગ ચાલુ કરીને એટલે સર્વનું મારે નીચે ઉતારી દીધું તો ગાઈસ ખીચડી અને શાક બનાવ્યું બટાકાનું બધા ઓકે કે કરતા હતા જે બનાવો જે બનાવો મેં બટાકા ભાર્યા તો બટાકા બનાવી દીધા તમે શું કરવા માંડ્યા રે રોટલો વધે તો કહું વઘાર નાખી મેં અત્યારે ખાવા કર્યો તો કહું બનાવો ના પડો બીજો મારે આ તો ભાગી જતું ન બનાવી બધું શીખી દે ભાઈ હવે સાઉન્ડ બી રોજ શીખવાડવા છે અને હું રોજ કેમેરો લઈને પહોંચી છું એટલા વાગે તો શું બનાવો બટાકા ખીચડી અચ્છા બટાકાનું શાક ને ખીચડી હા હા ને આડો ખટકો રાખો મેં મેરો જોવા જવાનું હતા બટાકાનું શાક ને 2 જણો બનાવો કઈ જીનલના 2 જણો ભાઈ ગાઈસ આજ તો અમે જઈએ છીએ સાંસ્કૃતિક મેળો જોવા માટે વાર્ષિક મેળો શું કહેવાય કે જેવું છે સાંસ્કૃતિક મેળો ભરાય છે સરકાર સરિતા ઉદ્યાન જોડે ગાંધીનગર તો ચલો દસમાં થોડી વાર ખાઈ પીને મળીએ તમને તો ગાઈસ આજ તો વહેલા વહેલા ખાવા બેસી ગયા હા ચમકો જવું છે સાંસ્કૃતિક કુંજમાં મેળામાં બોલજે સાંસ્કૃતિક કુંજ તો એમ નામ એવું લે સાચું કહું તો બોર્ડ માં લો જોજે મમ્મી ખાવું નહીં ચલો તને ગાઈસ તો વાત તો રોટલો વઘારે હોય ને બટાકા તો ગાઈસ અમે તો જમી ભાઈ નવરા પડી ગયા મમ્મી તો જમવાનું બાકી હા તે ગાડી હેરાન કરતી હતી બેબી તો મમ્મી ખાવા નહીં બેસી ને બધા ખાઈ લીધું એ ગાંડી આખો તો ખોલો જાગે છે પણ હેરાન તો નહીં કરતી હજી સારું 10 દિવસ થઈ ગયા મને હેરાન નહીં કરતી ચલો ગાઈસ તો હવે નીચે જાઉં તો ગાઈસ હું તો ખાઈ પીને નવરો થઈ જાઉં
અને મનીષા બેઠી છે ખાવા. 10 બટાકાનું શાક અને ખીચડી બનાવી હવે. જીનલ તારની ખારું ચાલ આવીને ખાય. હું પૂછી થાય પણ કહેતી નહીં. બસ આ બાજુ તો પપ્પા જમવા થઈ ગયા અને ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ ચાલી રહી છે ભાઈ. ઇન્ડિયા જીતી જાય એવું લાગે તો ખરું. હા આખો પડતો આવી જાય જોડે જવાની જરૂર નહીં. અમે ઝૂમ કરું ને એટલે આવી જાય જો. વિરાટ કોહલી. તો ગાઈઝ 9 વાગ્યા છે અને અમે બધા નીકળ્યા સાંસ્કૃતિક પૂજમાં. તો ગાઈઝ મોડું થઈ ગયું છે ઘરે અમારે તો 9 સાડા 9 થઈ ગયા. એક તો ગાઈઝ નીકળ્યા હતા પણ સાગર બોટ્યો આવું હતી એને મોડું કરાવ્યું છે. હવે એને લેવા જઈએ છે ચોકડી પર. તો અહીંયા જ ઊંઘ આવા વર્ગી મેરો જોઈ લઈએ અમે. તો ગાઈઝ આ બોટ્યો મોડું કરાવ્યું છે મને. હાલો આવતો નહીં એક તો એન ટાઈમે તી ફોન કર કહે તો નક્કી તારે મને ઘેર બેસી જવાનું હતું. હવે બધા તૈયાર થઈ ગયા હતા પછી અસ્કેરે તી ફોન કરી એટલે મને તારે યાદ આવી. મને તો ખબર જ નથી તારે આવવાનું. હા અરે મને ને ખાઈ રહ્યા પછી મેં ખાઈ સાગરને ફોન કરું ખાઈને તને ફોન કરાવજો ને તો મારે ફોન જ નહોતો. બ્લોગ વાળો ફોન હતો અમે તો સીમ હતું નહીં. પછી હું નેચર આવ્યો તો ભૂલી ગયો. તો ચલો ગાઈઝ સાંસ્કૃતિક કુંજમાં જઈને મળીએ. તો ગાઈઝ અમે તો સાંસ્કૃતિક કુંજમાં આવ્યા છીએ પણ પાર્કિંગ ગાઈઝ અહીંયા મળતું નહીં દર સાલ. તો એટલે થોડું હેડ બાપા હેડો તો ગાય હવે હેડતા જઈએ છીએ અમે. તો ગાઈઝ ટિકિટ લેવા આવ્યા તો બહુ ભીડ હા ગાઈઝ. જબરજસ્ત ચાલે છેલ્લો દિવસ તો તો ગાઈઝ ફાઇનલી ટિકિટ મળી ગઈ છે મને. ચાલો ટિકિટ લઈ લીધી આ મળી જાય ઓ આલી લે ચમની હે ખબર નહીં. એ ભૈયા આલી એને પૈસા 70 કાપ્યા પણ માથું. હા લઈ લો હેડા. અરે લઈ લે ને લઈ લે નહીં. હા લઈ લો કે ના તો પર બધી વાત લઈ લો ખાવાનું ક્યાં તો હા. તો ગાઈઝ ફાઇનલી અમારે એન્ટ્રી થઈ ગયા છે અમારા અંદર. બહુ ભીડ હોય યાર. આ છેલ્લો દિવસ છે બધા એવું ગયા ગાઈઝ એટલે. તો ગાઈઝ અમે અંદર આવી ગયા હતા. અને શું કંઈ લેવાનું નહીં હો આપણે બધું જોવાનું જ છે. જોવા લાવ્યો ડાફાના માટે સીધા હેડા છે. શું લેવાનું બોલ ને બેટા તારે શું લેવું. હા ઉવાસથી મળે આપણા ઉવાસના સબસ્ક્રાઈબર મળે ગાઈસ. એ પંકે એમ ક્યાં કે હાથ એક લઈ લે હું લઈ આલું બધાને તને એક લઈ આલા. એક્ઝિટ સીધા ટાટા. યાર કંઈક તો લેવા ઉભા રહી ગયા લે. श्वेता क्या कर रहे हो यार? वेलो नो गाइस हमने घरे नहीं बता. वजन वाले यो 20 લઈ લે. અલે ये स्टॉल જ બહુ મોંઘા મળતા ગાઈસ શેતારી. તો ગાઈસ નીકળતા હતા તો બધા સબસ્ક્રાઈબરનો ફોલોઅર મળ્યા ગાઈસ. તો ફોટોશૂટ કરતા હતા. પંકે ને જોજે શ્વેતા. એ શ્વેતા પંકે ને સાગર જો અમે રટેટ હવેલી આવી ગયા હતા અને એ તો ફોટો સેશન ચાલી રહ્યું છે. અમે લોકો મનીષા બેને ફોટા પાડી દીધા અને એટલે પડાવવા હા. હા નિકા એકલો જ આવ્યો એવું હે. જીનલ તારાની ફોટો પરાયેલે હે ને કઈ કહેતી નહીં. રૂહી 2 જણનો રૂહી તાર ફોટો નહીં પરાવ. રૂહીને તો ભૂખના ચક્કર આ વર્ગ્યા લાગે. હા હા તો ગાઈસ આ બાજુ તો બહુ સ્ટેજ છે. असली मोड तो यच गाइस
લો મને તમારે કૂદવા હા કૂદવા જવું હે કૂદવા જીનલ કે અહીંયા જ નથી લેવું એટલે હું લાયા લે એટલે ફોન લાયા ફોન તો ગઈસ આ બાજુ તો સ્ક્રીન મૂકેલી છે અને આ બધો આ બાજુ ઊભો હ અને ગઈસ આ ખાણીપીણી બધા ખાણીપીણીનું માર્કેટ આ બાજુ એ બધા નાસ્તો વાસ્તો કરવા ઊભો રહ્યા આ યશ ને બધા પૂછા થઈ ગયા રૂહી બે જણા તેમને ઓલે દાબેલી લેવા ઊભું રહ્યું દાબેલી લઈ જઈએ ત્યારે ચલો ભાઈ સામનો નાસ્તો વાસ્તો કરાવી દઉં હું હા મણી જો તા તો ગાઈસ અમે લોકો ફાઇનલી બધું ફરીને ભરીને આવા નીકળીએ બાર સાઈડ 11 વાગી ગયા ગાઈસ આવા જઈએ ઘર બાજુ જીનલ તો એમ કહેતી है कि रूही तेल ले મને ઊંધો અને જીનલ તો કે મને તેલ લે નહીં કહેતી है रूही કહેતી है गाइस મને આવજે તો આવજે મેં તમારા હાથ પકડ્યો હું ડરાતો નહીં તો ગાઈઝ હવે નીકળી જાય સાંસ્કૃતિક કુંજમાં ઘરે પંકજ ગાડી લઈ આવ્યો તો લઈ આવ્યો ના તો બધા અંકર લઈને હા તો આવી ગયા થોડીક જ આયા 10 પગલા શેટેથી પંકુ કે હું ગાડી લઈને આવું તો ચલો અને બધાને હેડા કરે ઉપર લઈને આવ્યા થારું મેં બેહાર જ કીધું તું કઈ બેહો તમે હું લેતા હું ગાડી પછી કે ઘડીકમાં ઓમ જઈએ હું તો હરગાઈ એટલે કહેતો હતો કે તમે નાસ્તો બાસ્તો કરો હોય તો જવા દે કઈ નહીં ચોપાટી તો ના ખુલ્લું હોય કોઈ હા ચલો ગાઈસ તો હવે જઈએ ઘર સાઈડ નીકળીએ તો ગાઈસ સરગાસન ચોકડીએ ઉભા રહેતા નાસ્તો કરવા તો બધા ચોરાફળી મંગાવી છે અને સાગર લેવા જેવો ગોઠ્યા એ આ સીધા કરે વાટકી ભાઈ પીવા મંડી લે મેચ હતી તો જાગતા હે ભાઈ મેસન જાગતા હે એમને તો ને પેલી જમ્બો ક્લબ આવે શિવાસવાળી બહુ વખત મને ક્યાં બહુ ઓવર પ્રાઇસ થઈ ગઈ પ્રાઇસ બી થઈ જાય નોની થઈ જાય નહીં કોઈ એમને લખું અમે વચ્ચે ખાધી નહીં ત્યાં વડાપાવ ખાય તારો એમ બોલે તો વડાપાવ લઈ લે ખાઈ જાય એમનો ભાવ પેલો આપણે ખાઈએ ને દિલ ખુશવાળું તો ગાઈસ ચલો સાગરને ગોઠિયા લેવા જઈએ ગોઠિયા બી આવી ગયા ફાઇનલી તો ચાલુ કરીએ ગરમ ગરમ લઈને આવ્યા મારે મુઢામાં બારી મળે ગરમા ગરમ હોય ને એટલે હવે આગળ ચટણી સારી ના ફેવરેટ શું ગોઠિયા કચુંબર ચોરાફાઈ ખાઈ પણ આ બહુ મજા આવે સલાડ તો બહુ જ ભાવે એટલા તો બે જરા ખાવા ના પડતા